તો કેમ છો મિત્રો, અરવલ્લીની વાતોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ શામળાજી મંદિરના ઇતિહાસ વિશે। મેશ્વો નદીના કિનારે ઉભેલું શામળાજી મંદિર, જેનો ઇતિહાસ માત્ર સદીઓનો નહીં પણ હજારો વર્ષ જૂનો છે। પૌરાણિક માન્યતાઓ મુજબ આ સ્થાન 1500 વર્ષથી પણ વધુ પ્રાચીન છે, જ્યારે વર્તમાન મંદિરનું સ્થાપત્ય 11મી સદીને સોલંકી કાળ યાદ અપાવે છે। પરંતુ શું તમે જાણો છો કે આ મંદિરનું નિર્માણ કોઈ માણસે નહીં પણ સ્વયં વિશ્વકર્માએ માત્ર એક જ રાતમાં કર્યું હોવાનું મનાય છે। મંદિરના પાયામાં એવા પથ્થરો છે જે હજારો વર્ષોથી નદીના પ્રવાહ સામે અડીખમ છે। એક રહસ્ય એવું પણ છે કે સદીઓ પહેલા જ્યારે વિદેશી આક્રમણખોરો આ મંદિરને તોડવા આવ્યા, ત્યારે મંદિરની કોતરણીમાંથી અચાનક ભમરાઓનું ટોળું નીકળ્યું હતું, જેણે આખા સૈન્યને ઘૂંટણીએ લાવી દીધું હતું। પુરાતત્વવિદોના મતે મંદિરની આસપાસનો વિસ્તાર 2000 વર્ષ જૂની બૌદ્ધ સંસ્કૃતિ પર સાક્ષી છે। કહેવાય છે કે મંદિરની નીચે એક ગુપ્ત બોયરું છે, જે સીધું દેવની મોરી સાથે જોડાયેલું છે। લોકવાયકા મુજબ મધરાત્રિએ આજે પણ મંદિરમાંથી ઝાંઝર અને ગદાનો અવાજ સંભળાય છે, જે પ્રતીતિ કરાવે છે કે ભગવાન ગદાધરા સદીઓથી આ ધરા પર સાક્ષાત બિરાજમાન છે। મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાનની મૂર્તિ વિશે એક રહસ્ય એવું પણ છે કે જો તમે એકાગ્રતા ભગવાનની આંખોમાં જુઓ તો તમને એવું લાગશે કે ભગવાન તમારી સામે પલક ઝબકાવી રહ્યા હોય। તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરી લેજો।